So we are learning the poem Shape or Shaped. Shape એટલે આકાર, શેપર એટલે કે આકાર આપનાર, that means ઘડનાર. શેપ આકાર આપવું એટલે કે ઘડતર કરવું. સો શેપર શેપ્ડ મીન્સ ઘડનારનું ઘડતર, જે ઘડે છે, જે રચે છે, જે બનાવે છે એનું ઘડતર કરવું. So let us come to the poem. The poet says here, in days gone by I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. But now through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. In days gone, જે દિવસો પસાર થઈ ગયા એટલે કે ભૂતકાળમાં, પહેલાંના દિવસોમાં, આઈ યુઝ ટુ બી, હું હતો, બી એટલે હોવું, આઈ યુઝ ટુ બી અ પોટર, તો હું એક કુંભાર હતો. પોટર એટલે કે પોટ બનાવનાર, ઘડો બનાવનાર. સો ધ પોએટ સેઝ હિયર ધેટ બિફોર, in the past days I used to be a potter who would feel his fingers, કે જે અનુભવ કરતા હતા, ફીલ his fingers, તેમની આંગળીઓ દ્વારા, તેમની આંગળીઓ, મોલ્ડ ઘડવું, આકાર આપવું, the yielding clay, yield એટલે કે મુલાયમ, સોફ્ટ, clay માટી. તો જેમની આંગળીઓ મુલાયમ માટીને આકાર આપતી હતી. તમને ખબર છે ને કે પોટર, કુંભારનું કામ શું છે? તેમની આંગળીઓ દ્વારા અલગ અલગ પ્રકારના માટીના વાસણોને ઘડવાનું કામ છે. તો અહીંયા કહે છે કે તેમની આંગળીઓ મુલાયમ માટીને ટુ પેટર્ન્સ, પેટર્ન્સ એટલે ભાત, ડિઝાઇન, અલગ અલગ આકારની, ઓન હિઝ વ્હીલ્સ, વ્હીલ એટલે અહીંયા ચાકડો, તો કુંભાર પોતાની આંગળીઓ દ્વારા તેમના ચાકડા પર જુદા જુદા ભાતની, આકારની, તે મુલાયમ માટી દ્વારા અલગ અલગ પ્રકારના ઘડાઓ, વાસણોને રચતા હતા. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે લેટલી, મોડેથી, વોન જે પ્રાપ્ત કર્યું, વિઝડમ ચાતુર્ય, જ્ઞાન, તો મોડેથી એટલે કે હમણાં એમણે જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જ્ઞાનથી that pride has gone away, તે ઘમંડ હતો, જે ગર્વ હતો, તે મિથ્યા અભિમાન હતું, તે ડાઈડ અવે. ડાઈડ એટલે મૃત, એટલે કે અહીંયા ચાલ્યું ગયું છે. અહીંયા કવિ કહે છે કે પહેલાં મને એવું લાગતું હતું કે મારી આંગળીઓ દ્વારા સુંદરમાં સુંદર મજાના અલગ અલગ માટીના વાસણો મારા ચાકડા દ્વારા રચાતા હતા, પરંતુ હવે મને જ્ઞાન થઈ ગયું છે અને તેથી મારામાં જે ઘમંડ હતો, જે મિથ્યા અભિમાન હતો, તે ચાલ્યું ગયું છે. અને એટલા માટે આઈ હેવ સીઝ એટલે સ્ટોપ, ટુ બી ધ પોટર, હવે મેં તે પોટર બનવાનું બંધ કર્યું છે, એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને હવે તે હું એક સામાન્ય માટી બનીને રહી ગયો છું. હવે મેં શીખી લીધું છે, મેં જાણી લીધું છે કે હું બીજું કશું જ નથી, પરંતુ એક સામાન્ય માટી છું, હું ક્લે છું. ઇન ધ નેક્સ્ટ સ્ટાન્ઝા, બીજા સ્ટાન્ઝામાં પણ આપણને કવિ કંઈક એવું જ કહી જાય છે. ઇન અધર ડેઝ, બીજા દિવસોમાં, આઈ યુઝ ટુ બી, હું હતો, અ પોએટ
હું એક કવિ હતો. જો અહીંયા કવિ કહે છે કે પહેલાં હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેની કલમ દ્વારા ઇન્યુમરેબલ સોંગ્સ, અસંખ્ય, ઇન્યુમરેબલ મીન્સ અસંખ્ય, ન ગણી શકાય તેટલા, ન્યુમરસ, કાઉન્ટલેસ સોંગ્સ, ગીતો વુડ કમ, બનતા હતા. તેમની કલમ દ્વારા અસંખ્ય ગીતો બનતા હતા, રચાતા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, હાર્ટ્સ હૃદય, ઓફ મેન માણસોના હૃદયો જીતવા માટે. તો અહીં કવિ કહે છે કે મારી કલમ દ્વારા અસંખ્ય ગીતો રચાતા હતા અને આ અસંખ્ય ગીતો દ્વારા હું લોકોના હૃદયોને જીતતો હતો. બટ નાવ ધ પોએટ સેઝ, બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, નવા મેળવેલા નોલેજ, જ્ઞાન દ્વારા, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. જો અહીંયા વાક્યરત્ન કંઈક અલગ છે, હેડ નોટ હેડ. સી, આ પહેલું હેડ જે છે ને એ પૂર્ણ ભૂતકાળ બતાવે છે. પૂર્ણ ભૂતકાળ બતાવવા માટે, પાસ્ટ પરફેક્ટ બતાવવા માટેનો હેલ્પિંગ વર્બ છે હેડ. અને જે બીજો હેડ છે હેવ એટલે હોવું, મારી પાસે કંઈક હોવું, ક્રિયાપદ છે, ઇટ ઇઝ અ વર્બ ફોર્મ. અને આ હેવનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ અહીંયા બીજું હેડ છે. તો પહેલું હેડ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે અને બીજું હેડ એ ક્રિયાપદ બતાવે છે. ઇટ શોઝ ધ વર્બ ફોર્મ, મારી પાસે કંઈક હોવું તેવું બતાવવા માટે. તો અહીંયા કહે છે કે વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે લાંબા સમયથી, આટલા વર્ષોથી મારી પાસે આ જ્ઞાન ન હતું અને એ જ્ઞાન મેં હવે મેળવી લીધું છે. અને એટલા માટે કવિ કહે છે, અને એટલા માટે આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, અને એટલા માટે હવે એ મહાન, એ મોટા, એ પ્રખ્યાત કવિ બનવાનું મેં સ્ટોપ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે હું શીખી ગયો છે, મેં જાણી લીધું છે. આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, એક સામાન્ય હું ગીત બનીને, એ અક્ષરો બનીને, એ સામાન્ય શબ્દો બનીને હવે હું રહી ગયો છું. સો again in the third stanza the poet tries to say something. આપણને કંઈક કહી જાય છે ફરી. I was a fashioner of swords. In the third stanza the poet says I was a fashioner of swords. હું ફેશનર હતો. ફેશનર એટલે ઘડનાર, અગેન ક્રિએટર ઓફ સ્વોર્ડ્સ. હું તલવારનો ઘડવૈયો હતો. ઇન ડેઝ દેટ નાવ આર ગોન, વીતેલા દિવસોમાં, પહેલાં, વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, કે જે 100 જેટલી બેટલફિલ્ડ્સ યુદ્ધ ભૂમિઓમાં, ગ્લિટર્ડ ચમકી હતી, ગ્લીમ ફરી ઝળકી હતી. તો યુદ્ધ ભૂમિઓમાં મારી તલવાર કે જે મેં રચી હતી, જે મેં ઘડી હતી, તે ઘણી બધી યુદ્ધ ભૂમિઓમાં મારી તલવારો ચમકી હતી, ઝળકી હતી. એન્ડ શોન, શાઇન એટલે ચમકવું, ચમકી, શોન, જેણે પોતાનો ચળકાટ બતાવ્યો હતો, પોતે ઝળકી ઉઠી હતી. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ, અને હવે કે જ્યારે હું પોતે ગ્લો થઈ ગયો છું, બ્રીમ એટલે ગ્લો, ચમકવું. એન્ડ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ, પહેલાં મારી તલવારો ચમકતી હતી, ઝળકતી હતી, અને હવે કવિ કહે છે કે હવે જ્યારે હું ઝળકી ગયો છું, હું ચમકી ગયો છું. શેનાથી ચમકી ગયા છે? બ્રીમ થઈ ગયા છે ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ઈશ્વરીય શાંતિથી. સાયલેન્સ એટલે શાંતિ, લોર્ડ એટલે ઈશ્વર. અને જ્યારે ઈશ્વરે મને એટલું બધું જ્ઞાન આપી દીધું છે, અને એટલા માટે હવે હું શાંત થઈ ગયો છું, અને એટલા માટે હવે હું જ્યારે એ જ્ઞાનથી ચમકી રહ્યો છું, ત્યારે આઈ હેવ સીસ્ડ, ફરીથી મેં મારી જાતને રોકી દીધો છે, સ્ટોપ કરી દીધો છે, ટુ બી સ્વોર્ડ મેકર, તે તલવારના બનાવનાર, તલવારના ઘડવૈયા તરીકે હવે મારી જાતને મેં બંધ કર્યો છે. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ સ્વોર્ડ, અને હવે હું એક સામાન્ય, એક સાધન બની ગયો છું, સામાન્ય એક તલવાર બની ગયો છું. ખૂબ સુંદર મજાની કાવ્ય છે.
કવિ જ્યારે પણ એવું કહે છે કે હું હવે પોટર બનવાનું બંધ કરી દીધું છે, એટલે કે જ્યારે મહાન કુંભાર હતો પ્રખ્યાતિવાળો, તે મેં મારી જાતને અટકાવી દીધો છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, એક મહાન કવિ બનવાનું મેં બંધ કરી દીધું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મોકર, જે તલવારનો નામાંકિત ઘડવૈયો હતો તે પણ હવે મેં બનવાનું બંધ કરી દીધું છે, અને હવે હું એક સામાન્ય પોટર બની ગયો. So let us continue the poem. Let us come to the last stanza. છેલ્લા સ્ટાન્ઝામાં આપણે આવી ગયા. In bygone times I used to be a dreamer. તો વીતેલા સમયમાં હું હું હતો a dreamer, એક સ્વપ્ન જોનાર, મોટા વિચારો કરનાર, મોટા સ્વપ્નાઓમાં રચનાર હું એવી વ્યક્તિ હતી. Who would hull એટલે કે અવાજ ઉઠાવવો, yell something, on every side and insolence એટલે કે disrespectful, અન્યાયી રીતે, ગેરરીતિપૂર્ણ, ખોટી રીતે. of emerald એટલે માણેક, and pearl એટલે કે મોતી. તો એવું કહે છે કે હું વીતેલા સમયમાં, પહેલાંના સમયમાં હું એક એવો સ્વપ્ન જોનાર હતો કે જે હંમેશા અવાજ ઉઠાવતો હતો દરેક ગેરરીતિપૂર્ણ રીતે, જે પણ એમરેલ્ડ કે પલ, માણેક કે મોતીને કમાવા માટે કે ભેગું કરવા માટે. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ, અહીંયા કવિ કહે છે કે ગેરરીતિપૂર્ણ જે કંઈ પણ સંપત્તિ ભેગી કરવામાં આવતી હતી તેની સામે હું અવાજ ઉઠાવનારી વ્યક્તિ હતો. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, અને હવે જ્યારે હું ઘૂંટણીએ બેઠો છું, નીલ એટલે ઘૂંટણ પર બેસવું, એટ ધ ફીટ એટલે ચરણ, ફીટ એટલે પગ, ધ સુપ્રીમ એટલે સર્વશક્તિમાન. અને જ્યારે હવે હું સર્વશક્તિમાનના ઘૂંટણ પર બેઠો છું, ત્યારે આઈ હેવ સીસ ટુ બી, ત્યારે મેં બંધ કર્યું છે ટુ બી ધ ડ્રીમર, એક સ્વપ્ન જોનાર, એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને હવે એક સામાન્ય સ્વપ્ન બનવાનું હું શીખી ગયો છું. કવિ કહે છે કે જે પહેલાં હું એક સ્વપ્ન જોનાર હતો, એ સ્વપ્નમાં રાચનાર વ્યક્તિ થનાર મેં બંધ કર્યું છે. એન્ડ નાવ આઈ હેવ બીન ટુ બી અ ડ્રીમ, એક સ્વપ્ન બનીને હવે હું રહેવા લાગ્યો છું. સો ધીસ ઇઝ અ બ્યુટિફુલ પોએમ written by હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. બહુ જ ફેમસ કાવ્ય એમની બની છે. અને અહીં એક્સરસાઇઝમાં C2.3માં યુ આર ગિવન ધ ક્વેશ્ચન્સ, આન્સર ધ ક્વેશ્ચન્સ in 2 or 3 sentences. તો આ ક્વેશ્ચન્સના આન્સર્સ તમારે પોયમમાંથી ફાઇન્ડ આઉટ કરીને એના આન્સર્સ અસાઇનમેન્ટ નોટબુકમાં લખવાના છે. યુ હેવ ટુ રીડ ધીસ પોએમ એટલીસ્ટ 2 to 3 times, 2 થી 3 વખત તમારે આ કાવ્યને વાંચવાની છે અને એને સમજવાની છે, અને પછી જ યુ કેન રાઇટ ધ આન્સર્સ ફ્રોમ ધીસ પોએમ. Okay, goodbye.